સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટીપી 49, 50 અને 51માં રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ મહારેલી યોજી કતારગામથી મુગલીસરા સુરત મનપાની કચેરી સુધી રેલી આખરે પહોંચી મનપા કમિશનરને મળી રિઝર્વેશન રદ કરવાની માંગ કરી છે। સુરત કતારગામના પ્રિલિમિનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં વર્ષો જૂના રહેણાંક મકાન, ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીઓ તેમજ રસ્તા પર રિઝર્વેશન મુકાયું છે, જેને લઈને અસરગ્રસ્તો દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું। કતારગામ ખાતેના ટીપી 49, 50 અને 51 રિઝર્વેશન રદ કરવા મહારેલી યોજાઈ હતી। કતારગામ દરવાજાથી રેલી કાઢીને મુગલીસરા ખાતે આવેલા સુરત મનપા કચેરીએ મહારેલી પહોંચી હતી, જ્યાં પાલિકા કમિશનરને મળી સામૂહિક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ, સુરત સહિતના સમાજે આ રેલીને સમર્થન આપ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। ઉમેશ ઝડપિયા, અમે ટીપી 49, 50, 51ની પીડિત પરિવાર સમિતિ વતી આજ રોજ સુરત મહાનગરપાલિકાના કચેરીએ મેયર કમિશનરને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે 2022ની અંદર જે રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, સોસાયટીની વાડીઓ છે, ખુલ્લા પ્લોટ છે, રસ્તાઓ છે, તેમજ રહેણાંક મકાનો છે કે જે વર્ષો જૂના રહેતા વ્યક્તિઓ ઉપર મિલકત ઉપર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, તો તે રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રીતે આજે આવેદનપત્રમાં જોડાયા છીએ। અમારી મુખ્ય માંગ છે કે આની અંદર રિઝર્વેશન જે સરકારે મૂક્યા છે તેને 15 દિવસની અંદર કોઈ નોટિફિકેશન દ્વારા અથવા ગુજરાત ડેવલપમેન્ટ ટાઉન પ્લાનિંગ એક્ટના કલમ 70 અને 72 દ્વારા વેરિએશન લાવીને પણ આનો સુધારો કરી શકાય છે। ભૂતકાળમાં આવી ઘણી એવી ટીપીની અંદર વેરિએશન આવ્યા છે અને અત્યારે આવે પણ છે, તો આની અંદર રિઝર્વેશન રદ થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। તો કતારગામના હજારો અસરગ્રસ્તો કે જેઓના મકાનો, દુકાનો છે ટીપી રિઝર્વેશનમાં જતી હોય તેઓ રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે પાલિકા કમિશનરને મળી રજૂઆત કરી હતી। ત્યારે જોવું રહ્યું કે હજારોની મહારેલી બાદ અસરગ્રસ્તો માટે તંત્ર શું નિર્ણય કરે છે।